નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં 2025ના નવા પાઠ્યપુસ્તક મુજબ કાવ્ય પહેલું આ તો ઈશ તણો આવાસના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1 વાતચીત। પ્રશ્ન પહેલો, કાવ્યની જે પંક્તિઓ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ। એટલે તમને જે પંક્તિ કાવ્યમાં યાદ રહી ગઈ હોય તે તમારે ગાવાની છે। 2 ઈશ્વરનું આપેલું શું તમને સૌથી વધુ ગમે અને શાથી? તો ઈશ્વરે આપેલ વિચારવાની શક્તિ અને ઈચ્છા શક્તિ મને સૌથી વધુ ગમે છે, કારણ કે આ શક્તિને લીધે માનવો જે ધારે તે કરી શકે છે। 3 તમને નવરું રહેવું ગમે કેમ? તો મને નવરું રહેવું નથી ગમતું, કેમ કે નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવ્યા કરે છે અને શરીરમાં આળસ ભરાઈ જાય છે। 4 નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? તો નવરાશના સમયમાં મને પુસ્તક વાંચન કરવું અને ગીત સાંભળવા ગમે। 5 તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? હું શાળામાં મારા મિત્રો સાથે મારા ટિફિનમાં આવેલો નાસ્તો, ફળો અને બીજી ખાદ્ય સામગ્રી વહેંચીને ખાઉં છું। મુખ્ય સવાલ 2 ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડી બનાવો। તો નીચે શબ્દો તમને આપેલા છે અને ઉદાહરણ આપેલું છે। દાસ તો સેવક, તો તેવી જ રીતે આપણે બીજા શબ્દોની જોડી બનાવવાની છે। તો આવાસ તો ઘર, ધૂરા તો ધૂસરી, ઉતાવળું તો અધીરું, મહેમાન તો અતિથિ, ક્ષમતા તો ગજુ। આવી રીતે તમારે શબ્દોની જોડી બનાવવાની છે। મુખ્ય સવાલ 3 વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો। આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો। ઉદાહરણ આપેલું છે, ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી। તો મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો। તો તેમાં પહેલો શબ્દ આપેલો છે દાસ તો સ્વામી, તેના પરથી આપણે વાક્ય બનાવશું। તો આપણે તો ઈશ્વરના દાસ કહેવાઈએ, ઉપરવાળો જ આપણો સ્વામી છે। 2 હાસ્ય તો રુદન, રમૂજી ટૂચકો સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું। પિતાજીના અવસાને અમારા જીવનમાં રુદન ભરી મૂક્યું। 3 ધીરજ તો ઉતાવળ, રોહને ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું, રાહુલે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું। 4 અખંડ તો ખંડિત, ભગવાન કૃષ્ણની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે, ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ। મુખ્ય સવાલ 4 કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો। પહેલો, કોણ સ્વામી કે દાસ નથી? તો તેનો જવાબ છે માણસ અથવા મનુષ્ય। 2 આનંદથી શું ખાવાનું છે? તો એ પીરસે તે। 3 પોતાના કોને ગણવાના છે? તેનો જવાબ છે એના જનને। 4 પ્રત્યેક ક્ષણે હેતુનું શું વેર છે? તો હાસ। 5 અખંડ શું ચાલે છે? તો ચીચોડો। 6 શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો ધૂસરી। 7 સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? તો રામ રોટી। 8 અમૃત જેવું શું છે? તો છાશ। મુખ્ય સવાલ 5 આ કાવ્યનું સમૂહ ગાન કરો। એટલે તમારે આ કાવ્યને બધા જ વિદ્યાર્થીઓને સમૂહમાં ગાવાનું છે। મુખ્ય સવાલ 6 આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો। ઉદાહરણ આપેલું છે જગત તો આ તો ઈશ તણો આવાસ। આવી રીતે તમારે કાવ્ય પંક્તિ લખવાની છે। પહેલું છે સંતોષ, તો તેની સામે કાવ્ય પંક્તિ આવશે એ પીરસે તે ખા, તું રસથી એ આપે તે લે। બીજું સંભાવ, તો એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે। 3
પ્રવૃત્ત તો તું નવરો નવ રહેજે વહેજે. 4. ધીરજ તો તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટે. 5. સંપ તો સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલી રોટી. મુખ્ય સવાલ 7. આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું, તું એનો આમંત્રેલ મહેમાન છે, તો તેનો જવાબ છે તું આમંત્રિત અતિથિ એનો. 2. આ તો ઈશ્વરનું ઘર છે, તો આ તો ઈશતણો આવાસ. 3. એના માણસોને તું પોતાના સમજ, તો એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. 4. તું હંમેશા કામ કરતો જ રહેજે, તું નવરો નવ રહેજે વહેજે. 5. કામમાં કોઈ કસર ન આવવી જોઈએ, કામમાં નાવે કદી કચાશ. મુખ્ય સવાલ 8. પ્રશ્નોના જવાબ લખો. પહેલું, ઈશતણો આવાસ શાને કહ્યો હશે? સાથી. કવિએ આ વિશ્વને ઈશતણો આવાસ કહ્યો છે કારણ કે આ સમગ્ર વિશ્વ કે આખું બ્રહ્માંડ એનું જ સર્જન છે. આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે. આ વિશ્વમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ જ રહીએ છીએ. એ જે આપે તે ખાઈએ અને એ રાખે તેમ રહીએ. 2. ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? ઈશ્વર પોતાની આ દુનિયામાં આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે. એ આપણને ખોરાક આપે છે. આપણે નથી અહીંના માલિક કે નથી દાસ, છતાં પણ આપણને આ દુનિયામાં રહેવા દે છે. આપણી જરૂરિયાતો પૂરી કરે છે. આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે. 3. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે? ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણી મહેનત અને કર્મના આધારે જ આપણા ભાગ્યમાં લખ્યું છે તે મુજબ આપણને આપે છે, જે આપણા માટે યોગ્ય જ હોય છે અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. 4. કામ કરવા બાબતે શું કહ્યું છે? કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે તું નિરંતર કામ કરતો રહે, કોઈ પણ કામમાં આળસ ન કરવી અને કામમાં કચાશ પણ ન રાખવી. 5. વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે? ઈશ્વરે આપેલું ભોજન સૌ સાથે વહેંચીને ખાવાની વાત કરવામાં આવી છે કારણ કે એકલા ખાવા કરતાં બધા સાથે મળીને ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. વળી કોઈ ગરીબ કે ભૂખ્યાની પણ એમાં ભૂખ સંતોષાય છે. સૌ સાથે ભેગા મળીને ખાવાથી છાશ જેવું સામાન્ય પીણું પણ અમૃત જેવું લાગે છે અને સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધે છે. 6. કવિએ છાશને સુધા જેવી કેમ કહી હશે? કવિએ છાશને એટલા માટે અમૃત જેવી કહી હશે કે ઈશ્વર આપણને જે આપે છે તે આપણા માટે યોગ્ય જ હોય છે. વળી આ તો ઈશ્વરે આપેલી સહિયારી છાશ જે સ્વર્ગના દેવોને પણ દોહેલી છે, તો આ છાશ આપણા માટે અમૃત સમાન જ હોય. મુખ્ય સવાલ 9. કવિતાને આગળ વધારો, સ્વરચિત પંક્તિ ઉમેરો. તો પહેલી કાવ્ય પંક્તિ છે આ તો ઈશતણો આવાસ, તો તેને આગળ વધારીએ તો આ પ્રમાણે તમારે કાવ્ય પંક્તિ લખવાની છે. બીજી, તું નવરો નવ રહેજે વહેજે. આની આગળ તમારે તમારા વિચારો મુજબ કાવ્ય પંક્તિ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા આવનારા વિડીયો તરત જ મળી રહે. તો ચાલો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં.